મુખ્યમંત્રી વિશે અફવા ફેલાવનારને લઈને આ મહત્વના સમાચાર ગુજરાતના મુખ્યમંત્રી અંગે અફવા ફેલાવવા સંદર્ભે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આકરી પ્રતિક્રિયા અફવા બાદ તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી જે અફવા ફેલાવે છે તેમને નોટિસ મોકલવામાં આવે છે। હર્ષભાઈ સંઘવીએ કહ્યું વિપક્ષી આવી અફવા ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરે છે। સર્વપ્રથમ તો આ સંપૂર્ણ અફવા સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે। કોઈ બી આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે હું ફરી કહું છું ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે પગલાં લેવામાં આવશે। બહુ ક્લિયર મેં કહ્યું બેજવાબદારીપૂર્વક માત્ર ને માત્ર વિપક્ષના ઇશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે। કોઈ બી આધાર પુરાવા વગર બેજવાબદારીપૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંક તો શરમ હોવી જોઈએ। તમે અફવા ફેલાવવામાં કોઈના બાળકને બી એની અંદર જોડી લેવું આ કઈ રીતે ચાલી શકે? આ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતને લેવામાં આવી છે। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે। નિકુંજ, મુખ્યમંત્રી પરની અફવા પર ગૃહ રાજ્યમંત્રીનું આકરું વલણ। જી જરૂરથી, કારણ કે છેલ્લા 2 દિવસથી સચિવાલય અને પૂરા રાજ્યની અંદર રાજકીય ગલિયારાઓની અંદર એ પ્રકારની અફવાઓ એ જોર પકડ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પુત્ર અનુજની સારવાર માટે અમેરિકા જઈ રહ્યા છે અને તેમને પીએમઓમાંથી મહિના દિવસ માટે રજા જે છે તે માંગી છે કે પોતે મહિનો દિવસ અમેરિકા જવા માંગે છે। આ પ્રકારની અફવાઓનું બજાર ગરમ થયું હતું। અલબત્ત મુખ્યમંત્રી આ પ્રકારની કોઈ જ તેમનો કાર્યક્રમ નથી અને આ અફવાઓ પર હવે પૂર્ણ વિરામ લાગ્યું છે, કારણ કે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે આ વાત માત્ર ને માત્ર અફવા છે અને કોઈ પણ પ્રકારના તથ્યોની ચકાસણી કર્યા વગર આ પ્રકારની અફવા ફેલાવનાર વ્યક્તિઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। આ પ્રકારની રાજકીય પરિસ્થિતિ અને મુખ્યમંત્રીઓ વિશે અફવા ફેલાવી એ નવીન નથી, કારણ કે તત્કાલીન આનંદીબેન પટેલ વખતે પણ એ પ્રકારની અફવાઓએ જોર પકડ્યું હતું કે પોતે પણ પોતાની સારવાર માટે અમેરિકા જાય છે। રાજકીય મહત્વાકાંક્ષાઓના કારણે પક્ષમાંથી કે વિપક્ષમાંથી બંને રીતે આ પ્રકારની અફવાઓ જે છે તે ફેલાતી હોય છે અને રાજકીય ગલિયારાઓની અંદર આ અફવા જે છે તે વાયુ વેગે પ્રસરી પણ જતી હોય છે। મુખ્યમંત્રી અમેરિકા જઈ રહ્યા છે તે પ્રકારની અફવા છેલ્લા 2 દિવસથી જોરશોરથી ચાલી રહી હતી, પરંતુ આજે ગૃહમંત્રીએ એ બાબતનું ખંડન કર્યું છે। ન માત્ર ખંડન, પરંતુ આ પ્રકારની પાયા અને તથ્ય જુદર અફવા ફેલાવનાર વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટેનો પણ તેમને નિર્દેશ આપ્યો છે। જી નિકુંજ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।